ગાંધીધામના રાજવી ઓવરબ્રિજનું કામ હવે આગળ ધપશે. છેલ્લા લાંબા સમયથી રાજવી ઓવરબ્રિજનું કામ ટલ્લે ચડ્યું હતું. જમીન સંપાદનનો મામલો પેન્ડિંગ હતો ત્યારે સાંસદ અને ધારાસભ્યોએ દિલ્હી ખાતે રજૂઆત કરી હતી, જેનો સાનુકૂળ પ્રતિભાવ સાંપડ્યો છે અને 0.773 એકર જમીન સંપાદનની મંજૂરી મળી છે અને આવતા દિવસોમાં બ્રિજનું કામ આગળ ધપશે. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામના રાજવી ઓવરબ્રિજનું કામ આગળ વધ્યું છે. છેલ્લા લાંબા સમયથી રાજવી ઓવરબ્રિજનું કામ ટલ્લે ચડ્યું હતું, જે ગાંધીધામ વાસીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયું હતું. રાજવી ઓવરબ્રિજ માટે BSF બટાલિયનની 0.773 એકર જમીન સંપાદન માટે મંજૂર કરી આપી છે. આ જમીન મંજૂર થતાની સાથે જ કામ આગળ વધ્યું છે. એરપોર્ટ રોડના પુલના નિર્માણનું અટકતું કામ હવે આગળ ધપશે. ગૃહ મંત્રાલય દ્વારા પણ જમીન સુપ્રત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ માટે ખાસ કરીને સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ દિલ્હી ખાતે ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળી ઉપરોક્ત બાબતે રજૂઆત કરી હતી. તાત્કાલિક અસરથી જમીન સંપાદન થાય અને ટ્રાફિકનો પ્રશ્ન હળવો થાય તે માટે રજૂઆત કરી હતી. આખરે રજૂઆતનો સાનુકૂળ પડઘો પડ્યો છે અને આ જમીન સંપાદન કરવા માટે આખરે નિર્ણય લેવામાં આવ્યો છે.